નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર જય રાખોલિયા અને તમારું સ્વાગત કરું છું હેલ્થ એન્ડ ક્લિનિકલ ટિપ્સ ચેનલ પર. હવે તો ઠંડી આવી ગઈ છે એટલે શિયાળો. ઠંડી તો આવી, સાથે મજા પણ લાવી. આ ઉપરાંત રોગો પણ લાવી. શરદી, ખાંસી, છીકો આવવી, ગળામાં દુખાવો થવો, નાકમાંથી પાણી પડવું, આવી બીમારીઓ પણ આવે છે. અમુકને તો કેવું થાય, શરદી આવે એટલે બીમારીઓ પણ શરૂઆત થઈ જાય. જીવનનો આ એક સમસ્યા બની ગઈ છે. પણ અહીંયા જ એક મોટો સવાલ ઉત્પન્ન થાય છે, એ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. ઠંડી પડવા લાગી, એક જ ઘરમાં એક જ તાપમાન પર એક વ્યક્તિ બીમાર છે તો એક વ્યક્તિ તંદુરસ્ત છે. આવું શા માટે થતું હશે? આવો તો બંનેમાં શું ફરક હશે? મિત્રો, ફરક ઠંડીમાં નથી, ફરક આપણી ઇમ્યુનિટીમાં છે. કારણ કે ઇમ્યુનિટી એક એવી વસ્તુ છે જે આપણી બોડીને આંતરિક રક્ષણ અથવા તો કવચ બનાવે છે. તો આજે આપણે એ જ જાણવાનું છે કે ઇમ્યુનિટી છે શું, કામ કઈ રીતે કરે છે અને આપણે ઇમ્યુનિટી વધારવા માટે આપણે શું શું કરી શકીએ. હું મારા ક્લિનિકમાં એવા દર્દીઓ જોઉં છું જેને એવરી મંથ શરદી રહેતી હોય છે. શા માટે? તો અમુકને ઠંડીમાં શરદી થાય છે, તો અમુક એસીમાં બેસે તો નાક બંધ થઈ જાય છે, અમુક ફ્રીજ ખોલે તો ગળું બેસી જાય છે. આવું શા માટે? તો આની માટે એ લોકો એના શરીરને મજબૂત બનાવવાનું છે, નહીં કે નકરી દવાઓ લેવાની. તો મિત્રો, આની પાછળ સાયન્સ રહેલું છે, એ પણ સિમ્પલ છે. જ્યારે પણ શિયાળો અથવા તો ઠંડો પ્રદેશ થઈ જશે એટલે જે વાયરસો હોય, રીનો વાયરસ છે, કોરોના વાયરસ છે અથવા તો કોઈ પણ પ્રકારનો વાયરસ, એ શું થશે? એના જીવનમાં વધારો થઈ જશે. કારણ કે આ જે વાયરસો છે એ સૂકી હવામાં અને ઠંડા પ્રદેશોમાં વધુ પડતું જીવી શકે છે. જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઠંડા પવનની સાથે આ વાયરસ પણ આપણી બોડીની અંદર પ્રવેશ કરે છે. જો આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે, સારી હશે, તો આ વાયરસની મારી નાખશે. પરંતુ જો આપણી ઇમ્યુનિટી નબળી થશે અથવા તો વીક થશે તો એ આપણા બોડી ઉપર ભારે પડે છે અને આપણને કેટલાક પ્રકારના રોગો પણ આપી શકે છે. જેમ કે છીકો આવવા લાગે છે અથવા શરદી થઈ જાય છે, ગળામાં દુખાવો થવા લાગે છે, તો ક્યારેક ગળું બેસી પણ જાય છે, વધુ પડતી ઉધરસ થઈ જાય છે. તો આવા બધા નાના નાના પ્રકારના આપણને રોગો જોવા મળે છે અને એ જ આપણને આગળ જતા ખૂબ જ નુકસાન કરી શકે. તો મિત્રો, યાદ રાખો, આ ઠંડી તમને હેરાન નથી કરતી, તમારી નબળી જે ઇમ્યુન સિસ્ટમ થઈ ગઈ છે ને એ તમને હેરાન કરે છે. મિત્રો, આપણે ઉદાહરણ સાથે સમજીએ. જેમ આપણો ભારત દેશ છે, એની બોર્ડર ઉપર સૈનિકો હોય છે. આ સૈનિકો શું કામ કરે? આપણા ભારત દેશને બચાવવામાં કામ કરે છે. એ રીતે જ આપણી બોડી માટે આપણા સૈનિકો છે ઇમ્યુન સિસ્ટમ. જ્યારે પણ આ ઇમ્યુન સિસ્ટમ નબળી પડશે તો આપણને તકલીફ થશે, પરંતુ જો ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હશે તો કોઈ પણ બહારથી આવશે વાયરસો અથવા બેક્ટેરિયાઓ, તો એને મારી નાખશે ને આપણા બોડીને રક્ષણ આપશે. જેમ આપણા ભારત દેશ માટે સૈનિકો કામ કરે છે. પરંતુ જો રાતે આ સૈનિકો સૂઈ જશે તો ભારત દેશ જોખમમાં મુકાઈ જશે અથવા તો હુમલો થઈ જશે. એ રીતે જો આપણી ઇમ્યુન સિસ્ટમ સૂઈ જશે અથવા તો વીક પડી જશે તો આ જે બેક્ટેરિયા અને વાયરસ હતા એ આપણી બોડીને ખતમ કરી શકે છે અથવા તો બીમાર પણ કરી શકે છે. તો આ જે કારણો છે એ કારણો તમને ખબર હોવી જોઈએ કે જેના કારણે તમારી ઇમ્યુનિટી ડાઉન થાય છે. તો ચાલો એ બધા કારણો આપણે પહેલા જાણી લઈએ કે જે તમારે સ્ટ્રોંગ કરવાના છે અને આ કારણોથી તમારે બચવાનું છે, નકર તમારી ઇમ્યુનિટી ડાઉન થઈ શકે. તો એમાં પહેલું કારણ એ જવાબદાર છે કે રાત્રે મોડા સૂવું. તમારી બોડીને પૂરતી ઊંઘ જોતી હોય છે. જો એ સમય પૂરતો ઊંઘ તમારી બોડીને નહીં મળે તો રિફ્રેશ અથવા તો રિસ્ટાર્ટ નહીં થઈ શકે. તમારે 7 થી 8 કલાક સુધી સૂવાનું છે કે જેના કારણે તમારી ઇમ્યુન સિસ્ટમ રિચાર્જ થઈ શકે અને કોઈ પણ વાયરસ અને બેક્ટેરિયા આવે તો એની સામે લડાઈ કરી શકે. અને સૂતા પહેલા તમારે 1 કલાક પહેલા તમારે મોબાઈલને સાઈડમાં મૂકી દેવાનો છે, જેથી તમને કમ્પ્લીટ ઊંઘ પણ આવી શકે અને રાતે ડિસ્ટર્બ પણ ના થાવ અને પૂરતી ઊંઘ તમને મળી રહે. સવારમાં તમે ફ્રેશનેસ અનુભવી શકો. તો બીજી વસ્તુ આવે છે જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક. જે પણ આપણે બહારનો ખોરાક ખાઈએ છીએ, પ્રોસેસ કરેલો હોય, કેમિકલ યુક્ત હોય અથવા વધુ પડતો તળેલો હોય, ઠંડા પીણામાં વધુ પડતું સુગર હોય, તો આ બધી વસ્તુ શું કરશે? આપણે જ્યારે પણ ખાશું તો આપણા બોડીમાં જશે, આંતરડામાં જશે, જ્યાં ગુડ બેક્ટેરિયા રહેલા ગુડ બેક્ટેરિયાને મારી નાખશે. તો આપણા આંતરડાની જે 100% ઇમ્યુનિટી એક્ટિવ હતી ને એ 70% તો આના કારણે જ ખતમ થઈ જાય છે, ખાલી 30% જ રહે છે. તો ગુડ બેક્ટેરિયા જો મરી જશે તો તમારું પાચન પણ બરાબર નહીં થાય અને તમારી ઇમ્યુનિટી પણ બરાબર ડેવલપ નહીં થાય. તો આ વસ્તુનું પણ તમારે જરૂરથી ધ્યાન રાખવાનું. તો ત્રીજું કારણ આવે છે સૌથી વધુ પડતો સ્ટ્રેસ લેવો. અત્યારનું જીવન કેવું થઈ ગયું છે? પૈસા માટે લોકો ભાગે છે, આખો દિવસ કામ કરે છે, મહેનત કરે છે, વધુ પડતું ટેન્શન લે છે, ફેમિલીનું હોય, બિઝનેસનું હોય અથવા તો બીજું કોઈ પણ ટેન્શન, કે જેના કારણે કોર્ટિસોલ નામનો હોર્મોન રિલીઝ થાય છે, એને કહેવાય છે સ્ટ્રેસ હોર્મોન. આ હોર્મોનના કારણે શું થશે? આપણી ઇમ્યુનિટી ડાઉન થશે અને આપણને જે નુકસાન કરવાની છે. ચોથી વસ્તુ આવે છે ધૂમ્રપાન અને આલ્કોહોલ. આ બંને વસ્તુ એવી છે કે ઝેર સમાન છે. આપણે જ્યારે પણ પીએ છીએ તો આપણી બોડી એને એક્સેપ્ટ કરે છે અને એના કારણે આપણા લીવર છે અથવા તો લંગ્સ છે, ફેફસા, એને વધુ પડતું નુકસાન પહોંચાડે છે. તમારે ધૂમ્રપાન તો બિલકુલ નથી કરવાનું. તમે આલ્કોહોલ થોડોક ક્યારેક લઈ શકો છો કે જે તમારા બોડી માટે ફાયદાકારક થઈ શકે.
પરંતુ તમારે સ્મોકિંગ બિલકુલ નથી કરવાનું. જો આ વસ્તુ તમે કરશો તો તમારા WBC જે છે એ નુકસાન પહોંચશે અને મરી જશે, અને જ્યારે પણ તમારી ઇમ્યુનિટી એક્ટિવ થવાની જરૂર હશે ત્યારે આ WBC ડાઉન થઈ જશે અને તમારી બોડીમાં વધુ પડતા વાયરસ અને બેક્ટેરિયા પ્રવેશ કરશે અને તમને વધુ પડતું ઇન્ફેક્શન લાગી શકે છે અથવા તો રોગો પણ થઈ શકે. પાંચમી વસ્તુ, ખોરાકમાં રંગ તો છે પણ પોષક તત્વો જ નથી. અત્યારના લોકો શું ખાય છે? જે જીભને ભાવે છે એવી વસ્તુઓ ખાય છે, નહીં કે આપણી બોડીને શું જરૂર છે. અમુક વિટામિન છે, અમુક પોષક તત્વો છે, એન્ટીઓક્સિડન્ટ હોય અથવા તો પ્રોટીન છે, ફેટ છે, કે જે અમુક વસ્તુ આપણા બોડી માટે જરૂર છે. અતિરેક નથી કરવાનો, કોઈ પણ વસ્તુનો અતિરેક નહીં કરવાનો. આપણા બોડીને કેટલી વસ્તુ જરૂરી છે, કેલરી અથવા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, આ બધું નહીવત અથવા થોડા થોડા પ્રમાણમાં આપણી બોડીને જરૂર જ હોય છે. તો એ પ્રમાણે તમારે ખાવાનું છે, નહીં કે તમારે પર્ટિક્યુલર કોઈ પણ એક વસ્તુને પકડીને તમારે એ વસ્તુ ફોલો કરવાની છે. આપણી ડીશ હંમેશા રંગીન હોવી જોઈએ અને પોષક તત્વોથી ભરપૂર હોવી જોઈએ. તો આ 5 ભૂલોને તમે સુધારો, નકર તમને આગળ જતા તમારી ઇમ્યુનિટી ડાઉન થશે અને તમારી ઉપર વાયરસ અને બેક્ટેરિયા હુમલો પણ કરી શકે. તો આ ઇમ્યુનિટીને વધારવા તમે શું શું કરી શકો? અમુક તમારે નિયમો પણ ચેન્જ કરવા પડશે કે જેના કારણે તમારી ઇમ્યુનિટી વધી શકે. એમાં પહેલી વસ્તુ આવે છે વિટામિન સી. જે પણ પ્રોડક્ટમાં હોય ને એ પ્રોડક્ટ તમારે વધુ પડતી ખાવાની છે, જેમ કે લીંબુ, સંતરા, મોસંબી, આંબળા, ટમેટા, કે આ બધી વસ્તુ એવી છે કે જેની અંદર વધુ પડતું વિટામિન સી રહેલું હોય છે. વિટામિન સીને ઇમ્યુનિટીનો એક હીરો માનવામાં આવે છે, જે તમારી ઇમ્યુનિટીને વધારે છે અને તમારી બોડીને રક્ષણ આપે છે. તો જો તમારી ઇમ્યુનિટી હાઈ થશે તો તમને બોડી ઓટોમેટિક વાયરસ અને બેક્ટેરિયા સામે ફાઇટ કરી શકે છે. બીજી વસ્તુ છે પ્રોટીન. સૈનિકોનું બાંધકામ, ઇમ્યુન સેલ અને એન્ટીબોડી, આ બંનેની અંદર આવેલું હોય છે પ્રોટીન. આ પ્રોટીન જ એવી વસ્તુ છે કે જે WBCને સ્ટ્રોંગ બનાવે છે. જ્યારે પણ વાયરસ અને બેક્ટેરિયા આપણી બોડી ઉપર અટેક કરે છે તો એની સામે રક્ષણ આપે છે. તો તમારે પ્રોટીનવાળી વસ્તુઓ ખાવાની છે. જો તમે વેજીટેરિયન હોય તમે દહીં છે, દૂધ છે, કઠોળ છે, દાળ છે, આનો સમાવેશ કરી શકો છો. અને જો નોન વેજીટેરિયન હોય તો તમે સાથે એક પણ લઈ શકો છો. કે આ બધી વસ્તુ એવી છે કે જેની અંદર વધુ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય. ત્રીજી વસ્તુ આવે છે ઝીંક અને આયરન. આ બંને નાના નાના ખનિજ તત્વો છે જે તમારી બોડીને જ્યારે પણ વાયરસ અને બેક્ટેરિયા સામે લડાઈ કરવાનું થશે ત્યારે ઝડપથી એક્ટિવ કરશે. ઝડપથી એક્ટિવ કરશે એટલે લડવા અથવા તો ફાઇટ કરવા લાગશે અને તમને રક્ષણ આપશે. તો એવી તો કઈ વસ્તુ છે કે જેની અંદર આ બંને વસ્તુ આવેલી હોય? પમ્પકિન સીડ. આ તમારે તમારા ખોરાકમાં ઉમેરવાનું છે અને ઝીંક અને આયરનને તમારી બોડી ઓટોમેટિક એબ્ઝોર્બ કરી લેશે અને ઓટોમેટિક તમને એક્ટિવ કરી દે. ચોથું છે હલ્દીવાળું દૂધ. હલ્દીમાં 2 વસ્તુ પ્રોપર્ટી રહેલી હોય છે. એક છે એન્ટી ઇન્ફ્લામેટરી અને એક એન્ટીબેક્ટેરિયલ, કે જે બેક્ટેરિયાને મારવામાં મદદ કરે. તો તમારે સાંજે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે, હુંફાળું ગરમ રાખવાનું. એની અંદર 1 ચમચી તમારે હળદર પાવડર નાખી દેવાનો છે અને આ દૂધને તમારે પી જવાનું છે. આ તો તમને ઓટોમેટિક તમારી ઇમ્યુનિટીને વધારી દેશે. છેલ્લી વસ્તુ આવે છે સ્લીપ અને યોગા. તમારે એક જ સમય અથવા તો ફિક્સ સમયે સૂવાનું છે. 7 થી 8 કલાક પૂરતી ઊંઘ કરવાની છે અને તમારે જ્યારે પણ સૂવો છો ત્યારે 1 કલાક પહેલા તમારે મોબાઈલને સાઈડમાં મૂકી દેવાનો છે. આના કારણે મેલેટોનિન હોર્મોનનું સિક્રેશન થાય, તમને પૂરતી ઊંઘ આવે, રાતે ડિસ્ટર્બ પણ ના થાય અને સવારે ઉઠો તો તમને ફ્રેશનેસ જેવું લાગે. સવારમાં ઉઠીને તમે યોગા પણ કરી શકો છો, મેડિટેશન છે કે જેનાથી તમે રિલેક્સ થઈ શકો અને આખો દિવસ તમે એન્જોય પણ કરી શકો. મારી દાદી હંમેશા કહેતા કે ઠંડી પડવાની શરૂઆત થાય એટલે આંબળા ખાવાની શરૂઆત કરો, કારણ કે એની અંદર વિટામિન સી રહેલું હોય છે અને જે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે. જો તમારે ઘરેલું નુસ્ખાઓ યુઝ કરવા હોય ને તો સવારમાં તમે ખાલી પેટે 1 ચમચી તમે આંબળાનો રસ લો, એમાં મિક્સ કરો 1 ચમચી મધ અને આખો દિવસ તમે વિટામિન સી થી ભરપૂર. બીજી વસ્તુ આવે છે આદુ, તુલસી અને કાળી મરીની ચા, કે તમે તેનો કાળો બનાવીને પી શકો. ત્રીજી વસ્તુ, ગરમ પાણીથી તમારે કોગળા કરવાના છે. જ્યારે પણ તમારું છોટ અથવા તો ગળું બેસી જાય છે, દુખાવો કરે છે અથવા તો બોલવામાં તકલીફ પડતી હોય તો તમે ગરમ પાણીના કોગળા કરશો તો તમને ખૂબ જ આરામ મળશે, જે તમારા વાયરસને મારવામાં હેલ્પ કરે છે. મિત્રો, દવા ખાઈને તમને શરદી, ખાંસી, ઉધરસ અથવા તો છીંકો આવી આ વસ્તુ તરત જ બેસી જશે, પરંતુ તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ નથી બનવાની. તો તમારે તમારી ઇમ્યુનિટી ઉપર કામ કરવાનું છે કે આ વસ્તુ ફરીથી પાછી તમને ના. તો આ શિયાળામાં એક સંકલ્પ લો, દવા નહીં પરંતુ હું મારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરી. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરો. આભાર મિત્રો. ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું.